નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડિયોને અંત સુધી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે નક્ષત્રના આધારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 6 થી 10 ઓક્ટોબર સુધી વરસાદ પડશે। 18 થી 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ સુધી નવી વરસાદની સિસ્ટમ બની નથી, કારણ કે નવી વરસાદની સિસ્ટમ બને તો ભારે વરસાદ પડી શકે છે। કોઈપણ ભાગમાં 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક નવી વરસાદની સિસ્ટમ બની શકે છે, જેના કારણે ભારે વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। 17 ઓગસ્ટથી માઘ નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવના છે। 19 થી 26 ઓગસ્ટ સુધી 4 ગુજરાતના ભાગોમાં સારા વરસાદ પડશે। તેથી 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જેલ એક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરશે। વધુ આગળ વાત કરીએ કે રક્ષાબંધન પહેલા સારા સમાચાર। એલપીજી સિલિન્ડરને એક ઝાટકે આટલા રૂપિયા સસ્તો થયો। રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો અને નાના વેપારીઓ માટે મોટી રાહતના સમાચાર મળ્યા છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં 1 ઓગસ્ટ 2025 થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ ફેરફાર કર્યા સિલિન્ડર હવે દિલ્હીમાં ₹1.63 ઉપલબ્ધ થયો છે, જ્યારે પહેલાં તેની કિંમત ₹1665 હતી। જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના સસ્તો રૂપિયા માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ₹2000 બદલે ₹7000 સહાય। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 20મો હપ્તો દેશભરમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે અને આ વખતે કેન્દ્ર સરકારે દેશભરમાં 9.7 કરોડ રૂપિયા ખેડૂતોના રૂપિયાના ₹2000નો રૂપમાં લગભગ 20.500 કરોડ રૂપિયાની રકમ મોકલી દેવામાં આવી છે। પરંતુ આ વખતે એવું રાજ્યના માત્રમાં ₹2000 નહીં, પરંતુ ₹7000 સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટના દિવસે ખૂબ જ ખાસ રહ્યો છે। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે। તેનું નામ છે અન્નદાતા સુખી ભવ। પીએમ કિસાન યોજનાની અંતર્ગતમાં ખેડૂતોને વાર્ષિક ₹20000 આપવાનું વચન આપ્યું હતું। આ અંગતમાં પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી ₹5000, કેન્દ્ર સરકાર તરફથી ₹2000 મળ્યા છે। આંધ્રપ્રદેશમાં 46.85,838 ખેડૂતોના બેંક ખાતામાંથી ₹7000ની રકમ મોકલવામાં આવી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ફસલ વીમા યોજના। ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનને સામે હવે મદદરૂપ થશે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી રહે છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને કુદરતી આફત સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે। ખેડૂતો પાત્ર 2% સુધી પ્રીમિયમ ચૂકવી પોતાના વાવણી કરે છે, જમીન અને પાક માટે વીમો લઈ શકે છે। સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે। જો ખેડૂતો પાસે વરસાદ, પૂર, તુફાન, દુકાળ કે કરા જેવી કુદરતી આફતમાં બરબાદ થયો હોય તો સરકાર પાક વીમાને અંતર્ગત વળતર આપે છે। ખેડૂતોને પાકનું નુકસાન થયું હોય તો 48 થી 72 કલાકની અંદર તમે નજીકના કૃષિ કચેરીમાં જઈને તમે CSC સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર પર તમે 14 પર જાણ કરીને જણાવી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ। ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થવાના માત્ર 10 જ દિવસમાં પાસ થવાની ઉમેદવારની ટકાવારી
9% જેટલો ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈ ખોટું થઈ રહ્યું છે શંકા ઉઠાવવા લાગી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4,000 ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે. અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્ર પર લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને પાસ થવાની ટકાવારી 25% જેવી માટે શહેરોના ઘર બેઠા લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા 9% ઉમેદવારો પાસ થયા છે. જ્યારે નાના શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટકાવારી 85% છે. તો રાજ્યમાં 7 જુલાઈના લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી છે. મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખુશ ખબર, મોંઘવારી માટે રાહત. જીએસટીમાંથી 12% ક્લેમ નાબૂદ થઈ શકે છે. સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાંતની મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે 8 વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે. ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા સત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સિલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે. જીએસટી કાઉન્સિલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે. નાણાં મંત્રાલય રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સહમતિ બનાવવાનો પ્રયાસ કરે છે. મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના. ગુજરાત સરકાર દ્વારા રહેણાંક ગ્રાહકોમાં છત પર સોલાર સ્થાપનનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026 અને 27 સુધીમાં 10 લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર. નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આરટીઆઈએ સ્પષ્ટ કર્યું છે. હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી. જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે. આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં. અગાઉ ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આર્ટ્સ હતા. વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ મોટો ફેરફાર. રાશન નવા નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે. ડિજિટલ રેશન કાર્ડ. હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે, જેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે. એક દેશ એક રેશન કાર્ડ. સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાશે. કેવાયસી ફરજિયાત. રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કેવાયસી કરવાની જરૂર પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન. નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે 15 મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે. વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ 15/5/2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી કરતાં પહેલાં ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે. તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ હવે સરળ કામ. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાનો નિયમ ઉદ્યોગપતિએ લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો કરી છે. એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળિયા બનાવ્યા છે. જીટીએસને આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે. બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ નહીં કરતી?
વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોના હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વીજળ જોડાવા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. તે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સડામીટ નામનો હોય તો દરેક સડામીટને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. Yeah.